અત્યારમાં નવો વ્લોગ ચાલુ કરી દીધો સવારમાં. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ટાઈમ થયો છે 5 વાગ્યા છે અને ગાંધીનગર આપણે વિવેકની ઘરે પહોંચી ગયા છીએ. અને જો અત્યારે બધા આ મહેમાનને સ્વાગત કરવા માટે ગુલાબાઈ આગળ પહેલાં આવી ગઈ છે. આપણો સામાન લઈને આપણે વૈયા જાય, બીજા બધા એવા કરશે. નંબર નહીં દેતી, ફ્લેટ નંબર નહીં દેવાનો, લઈ જવા. એ વાત સાચી છે, નકર તો એને હતું જ ઠેકાણું કાં બીજું. તો જેનું દીદી ઉઠી ગયા છે પ્રાણા નીંદરમાંથી. જાનું ખબર છે આપણે કન્યા આવી જાય ને, એને ખબર નહોતી કે અહીંયા આવવાનું છે. એમ જાનું ને એમ હતું કે તમે માસીને ઘેર જવાનું છે, પણ સરપ્રાઈઝ આપી દીધી. જાનું કોનું કરાવી ગયું? જા જલ્દી પરેશમાં મજા. છેલ્લી બિલ્ડિંગમાં 601 નંબર. શાંત વિસ્તારમાં આગળ બગડાટી કરવા હોય ને એવું લાગશે, કેમ કે અહીં કોઈ દિવસે ને વિવેકની ત્યાં એકાર 15 મહેમાન ક્યારે નહીં હોય. 15 મહેમાન સીધા એકારે ધાડ પાડવાના છે. જો પોગી ગયા ઘેરે ને તો મહેમાન બધા એક પાછા કેમ ગોઠવાઈ ગયા છે. તીથું એક નથી હોતો અને વિવેકભાઈના ઘેરે પોગી જાય ને એનો બર્થડે છે. હેપી બર્થડે વિવેક. ગુલાબ ગુલાબ, વિવેકનો બર્થડે છે. 20 કિલો એવું છે. અને અહીંયા બનવા મળ્યા છે ઠેપલા. જો લોટ બંધાવા મળ્યો છે અને મને આમ છે વિડીયો ચાલુ છે ને એટલે એના આમ ફરી જ જશે. અને બીજા બધા મહેમાન છે ને પોતપોતાની રીતે હવે ગોઠવાઈ ગયા છે એક રૂમમાં. પરેશભાઈ, સોનલભાઈ ને સંગીતાબેન ને પંકજભાઈ હજી આ રૂમમાં છે. આ રૂમમાં થઈ ગયા છે, સુઈ ગયા છે. ને અમારે વિવેકની રૂમમાં અહીંયા વિરાજ ગોતો છે, પણ હવે જ્ઞાન જ જાવું નગર જાગી જશે ને તો કશો કોઈ વાત હુહે નહીં. અને જાનુને નિંદા નથી આવતી. હે ને જાનું? શું બધું ખાખા ખોળા કરશો? હે વિરાજનું બધું જોઈ લે. ઘડિયાળ ચાલુ છે કે બંધ છે? ચાર્જિંગમાં મૂકેલી છે, બંધ થઈ ગઈ. અને વિરાજભાઈ સવારમાં મસ્ત ઉઠી ગયો છે. અને હળદર ને મીઠું, જો દાંતના હળદર ને મીઠું કેમ ગયા વિરાજ? કેમ હળદર ને મીઠું? એ શા માટે? એનાથી દાંત મજબૂત થાય તો શું થાય? મજા આવે? ટેસ્ટી લાગે? સાડા સર હોવા દે. પરેશમાં આવીને અહીંયા હોઈ જશે. ગરમી નથી થતી? હે તમને ગરમી નથી થતી? નીંદર આવે ત્યારે કાંઈ ન થાય. જાનું વિરાજે બ્રશ કરી નાખ્યો તો કરી લે ને એલી ઊભી થાય. વિરાજે કેટલો મસ્ત બ્રશ કરી નાખ્યું. જો સુપર આવડે. આખા બધા દાંત આવી જાય, કોઈ દાંત બાકી જ નથી રહેતા. સુપર ફેન્ટેસ્ટિક કરે. જાનું તો એટલું બધું ન કરે. સવારમાં થેપલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે મસ્ત. તો જ્યાં થેપલા પરેશભાઈ તો ખવડાવે એમ ને. ત્યાંથી બેઠા હતા ને ચારના એને બધાને થેપલા ખાવાતા. કોણ થેપલા બનાવીને લેવું, કોણ બનાવીને લેવું. હવે 11 વાગે બેસવાનું, 5 વાગે ઉઠવાનું. એમાં થેપલા વિશે ખાવા છે. 5 નહીં 4 વાગે એટલા ટાઈમ હાટું 5 કલાક હાટું વિશે બધાને થેપલા બનાવડાવવા હતા. પછી અહીંયા આવીને બધાએ થેપલા બનાવવાનું પ્લાનિંગ કર્યું. અને જો અત્યારમાં મસ્ત બને છે. ઘણા બની ગયા છે. રોટી મહેમાનના કામે લગાડ્યા છે. ભાઈ હવા 8 છે. હવે ઊભા થાવ નહીં, પછી કોકની ઘેર ગયા હોય ત્યાં પછી કે આમ ન હોય. તો કે તમારું થોડું છે. આને હું નહોતું અને હું તો જતો બધા કરતા મોડે. તો અહીંયા ચાલુ છે પ્રોગ્રામ થેપલાનો. થેપલા પરેશભાઈ કેમ લ્યો? અરે બહુ મસ્ત. મજા આવી ને પંકજભાઈ? મજા આવી ને? મને જ્યારે પણ થેપલા ખાવાની ઈચ્છા થાય ગાંધીનગર થેપલા ખાવા મોંઘા નહીં પડે? બે રીટાબેન લ્યો, હું તમને પીરસું કહેતા હોય તો લઈ લેજો. આજે વીરુભાઈ છે ને સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. એના પપ્પા પાસે બેસી ગયા છે. અને આજે છે ને અહીંયા આવી ગયા ને હારવાર 2 વસ્તુ ભેગી થઈ ગઈ. વિવેકનો બર્થડે છે આજે. વિવેકનો 36 બર્થડે હે ને? 36 હે 24. ઓહ, તો બહુ વર્ષ ઓછા કરી નાખ્યા. ડેટ 24 એન્ડ યર કેટલા યર ત્યાં ખબર? 36 યર ઓલ્ડ.
તે વિશ કર્યું કે નહીં બર્થડે તારા પપ્પાને હે તો કેક તો ઓલો આમ તો તને ઉધરસ છે ને તો કેક નો કપાય ને કેક કાપવાની છે આપણે હે નહીં હા કઈ સમજાણું નહીં હું કેવું એક જ દિવસ કેક કાપવાની 14 ફેબ્રુઆરી કેમ મને યાદ છે ને કેમ ખબર છે મારે 14 આવે મારો બર્થ ડેટ 14 બોલ ફોટો પાડ લેજો યાદગીરી રહી ભણવા જાય છે આજ રજા પાડતી હતી વખતે લા હે અરે આ બધું પહેરી લીધું ક્યાં નાખવું ના હું ચેન્જ કરી દઉં ચાલ હે એ તો હતું જ બનાવ્યું જ હતું જાનું તું ક્યાં જઈશ વિરાજને મૂકવા ઓકે વીરુ પાછો સાંજે મળીએ ઓકે જા જી જી અહીંયા બધી છોકરીઓ પાર્લરમાં તૈયાર થશે અને એક વાર એવામાં કાગડું એવું છે કોણ જેન્ટ્સમાં કોણ ઈ કે આ એક જ હોય બાકી કોઈ એવો માણસ નથી અહીંયા તો પાર્લરમાં બેન તૈયાર કરે છે મેકઅપ આર્ટિસ્ટ ઓ ભાઈ ભાઈ સેશમાં થોડા ઘાટા પહેર્યા છે સારું છે તો જો આંખનું કાનમાં કાનનું નાકમાં મહેમાન હવે છે ને ફર્સ્ટ ક્લાસ 8:30 અત્યારે બધા તૈયાર થઈ ગયા છે મસ્તીના હવે વાસ્તામાં જવાનું છે અને સૌથી કિરીટભાઈ સૌથી છેલ્લે ઉઠા સૌથી પહેલા તૈયાર થઈ ગયા હા હાલો હવે બધાને જય શ્રી કૃષ્ણ આવજો બધાય અમે સીધા અહીંયા મળશું પહેરી લો ને આ બધા ખોટા તો અમે મેન ફરજભાઈ કુર્તા પહેર્યા આ કોઈ પહેરતા નથી એ ખરેખર પ્રસંગને અનુરૂપ કપડાં પહેરવા જોઈએ નાનું પહેર્યા ક્યાં સર હાલો નહીં અમે આવી છે એ પણ ગાડી લઈને આવી છે ટાટા જેનો દીદી હું અત્યારે હું એમ લાગે મહેમાન શું કે ગરદણી શું કે 10 નથી હોતી બેમાં ભેગું થઈ ગયું ના ના એ એમ એટલે શું થાય એમ કહેવાય 8:30 હવે નીકળી ગયા છીએ અમે અને અડધા બસમાં જાય છે અને મેં વિવેકની ગાડી લઈ લીધી છે કેમ કે મારે ત્યાંથી છે ને અમદાવાદ જવાનું છે ગાંધીનગર જ છીએ અત્યારે પણ અમદાવાદ થોડુંક કામ છે એટલે ત્યાં જવાનું છે એટલે ગાડી લઈ લીધી છે મારી હારે અત્યારે હથવારા માટે કદાચ પરેશભાઈ પંકજભાઈ બે હારે આવે છે જવાનું અત્યારે વર્ષાબેન ત્યાં જ છે પણ ત્યાંથી પછી પાછું જવાનું છે એવું છે તો અત્યારે વર્ષાબેન ત્યાં જઈને જો આ બધા અત્યારે બસમાં પાછા ગોઠવા મીડ્યા છે સારું હાલો વર્ષાબેનનો ફ્લેટ એ તમને આપણો ઘરનો ફ્લેટ બતાવવાનો રહી ગયો બસ જવું છે આવજો 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 અમારા ઘર પાસે અમે તો આવી છીએ પણ અહીંયા અમારા ઘર પાસે આવજો અમે હજી ભેગા છીએ તમારે એવું નથી તો પણ અહીંયા ટીનાના ઘરે પાસે આવજો એમ કહેવાય તારે અમારા ઘર બે ઘરે આવજો અમારા ગાંધીનગર વાળા ઘર આવજો હા બસ એમ કે તો વાંધો નહીં મારી અમાર ટીમ્બી વાળું ઘર અમાર સુરત વાળું ઘર ને અમાર ગાંધીનગર વાળું બસ ઈ વાત હાસી તારી સારું હાલો તો વર્ષાબેનની ઘરે મળે ફ્લેટ બતાવવાનો રહી ગયો વિવેકનો હવે બીજી વાર આવી ત્યારે કેમ કે હવે પાછા અહીંયા આવવાનું નથી હા હાલો હાલો બીજો હવે 9 વાગે અહીંયા આવ્યા છીએ પણ હવે બસ નથી આવી બસની વાત થઈ અમારી ગાડી તો પહેલાં આવી ગઈ તો કોઈ ગઈ લોકેશન બતાવે છે આ છે ને આ બિલ્ડિંગ છે ને એ મારા હાડુભાઈનો આમાં 7મા માળે ફ્લેટ છે પરેશભાઈ લોકો તો આવી ગયા છે એના વ્લોગમાં કદાચ તમે ફ્લેટ જોયો હોય પણ હવે આપણે વ્લોગમાં જોઈએ અહીંયા છે ને હજી જો બધા મહેમાન જો દેખા બોલાવા હોતી મીડામથી ઉપરથી કરધણી મહેમાનો હા ઓલા ભાઈ છે જો હવે આપણી બસ આવી રહી છે ગાડીની પાછળ આ લોકો લેટ આપણી કરતાં ઘણા છે નકર આપણી પહેલાં બસ નીકળી હતી અહીંયા ઉપર ચડાવી દેવાનું છે મારે એનું લેવાનું હા તમે બીજું લઈ જાઓ
ઉતરતા હોય તમે લઈ જાઓ. આ કન્ફ્યુઝન બહુ થાય છે કે હું લઉં એ પરેશભાઈને લઉં, પરેશભાઈને લઈ અલગ બે અલગ કરવા હાટો એવો થોડોક હું જેટલો પૂરું કરું ત્યાંથી પરેશભાઈ વાત ચાલુ કરે છે એટલે તમે બે ના વ્લોગ જોવો તમને મજા આવશે. મામેરિયાનું સ્વાગત છે ભાઈ. આ તો એન્ટ્રી પાડતા હોય એમ આવ્યા રીલ બનાવવા માંડી તે. હવે જાનુ દીદી તું તો વિમાનમાં બેઠી હોય એવું લાગે. એટલે સૌથી પહેલા ગુલાબ આવો મામેરિયા આવો. મામેરિયાનું સ્વાગત. ગુલાબ મામેરિયામ નો આવે ભાઈ. કેમ? એ નાની છે. સંગી મોટી છે ને. અમારે તો બહુ લાભ કાયદેસર દેવું પડશે. એમને જેની ઘેર વાસ્તુ છે ઈ કોઈ આવતું નથી. તમે અમે જઈને એ તો હાથમાં માળાથી આમ કરે છે બધા. અહીંયા હાથમાં માળા ફ્લેટ છે આ બાજુમાં. આપણે અલગ કઈ ગણતા જ નથી એનું કે આપણે બધું આપણું છે. મામેરો દઈ નો દઈ ઘેર જ રહ્યો. મામેરો દેવાનો પણ કીધું ફ્લેટમાં નથી અમારો. આવો આવો મામેરિયા આવો. હા મામેરિયા આવો રીટાબેન જય શ્રી કૃષ્ણ. કેમ જોતો 5 મિનિટે જય શ્રી કૃષ્ણ કે હાલીને આવ્યો હોય એમ કે વળી બહુ પગનું કે. હા મળી ગઈ. આવો જાનું બેન. આવો તમે અમે તમારું સ્વાગત કરવા ઉભા રહ્યા છીએ. હાર ને ફૂલ ને એવું ન મેળવ્યું નકર એ રીતે કરવાનું હતું. અમે આમ જો કુર્તા બે પહેર્યા એટલે આમ લાગે ને ગરદણી છે એવું. મસ્ત સુપર મંડપ નાખેલો છે. હજી આમાં બિલ્ડિંગમાં બહુ રેસિડન્ટ નથી લાગતું. હે આ લોકોનો છે ને મંડપ બીજા એ જેનું હોય એનું આપણે બતાવી દેવાનું છે એ તો. અને અહીંયા હજી રેસિડન્ટ નથી થયું. પાછળ જ રસોડું અહીંયા છે એમ ને. અમે મેનુ શું છે જોતું આવું છે કે હજી નથી. બપોરે આવીએ પેલા બપોર ઘરે પૈકા પેલા રસોડામાં શું છે મેનુ એ જોવા છે. કાંઈ નહીં હાથમાં મારા ફ્લેટ છે પેલા ફ્લેટ જોઈ લઈ પછી નક્કી કરે એવું છે. એમને આપણે એમને ઘર ઘણી પેલા મારો એમને આપણે આટો મારો બહાર જાવો કે નહીં ખબર પડે. આમાં છે ને બહારથી હું વિડીયો લઈ લઉં છું અંદરથી નહીં લઈએ કેમ કે ચપ્પલ બૂટ એટલા છે ને એટલે આપણને નથી લાગતું કે આપણે આમાં હાલ છું. પરેશભાઈ જેટલી આપણને શરમ લાગે થોડી થોડી. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પૂજા ચાલુ થઈ ગઈ છે અત્યારમાં મસ્ત. વર્ષાબેન ને મારા હાટુભાઈ ને હા તું તો મેળો જ નહીં. જય શ્રી કૃષ્ણ. કેમ છે કેવિન? શું છે પરેશભાઈ? હા આપણો પરમાનન્ટ ફિક્સ રૂમ ફિક્સ. ગમે જ્યારે આવીને લારૂમાં સીધું આજે જવું જ નહીં. આને ભલે ખર્ચો કર્યો રૂમ આપણો. અમે તો મળી આવ્યા. જાઓ જાઓ બધા મળી આવો. ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા દીપનાથાય નમઃ. ત્યાં ફૂલ ચોખાગળ પાસ કરી આપજો. ધ્યાનાર્થે સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. 10 વાગ્યા છે અને જો અમે એટલા જણા નીચે ઉતરી ગયા છે એ કેમ કે હવે અમારે છે ને એક વ્યુઅર્સને મળવા જવાનું છે. ઘણા સમયથી કોમેન્ટ આવે છે અહીંયા અમદાવાદ આવો ત્યારે આવજો આવજો અને મેસેજ આવે ઇન્સ્ટામાં ફોન આવે. તો આજે એવું નક્કી કર્યું કે આપણે અહીંયા આવ્યા છીએ ને 11 કલાકનો ટાઈમ છે અને અમે જે આવ્યા છીએ ત્યાંથી હાવ નજીક થાય છે. તો એકવાર આટો મારીએ. હજી એને કીધ ફોન નથી કર્યો પણ ત્યાં જઈને ડાયરેક્ટ એની બેકરીએ જવાનું છે. એને અહીંયા બેકરી છે એમની. તો ચાલો ત્યાં જઈએ અને વ્યુઅર્સને મળીએ અને તમને મળાવીએ. બેકર છે ને એમના મેસેજ આવે ઘણી વાર અને આપણે આજે આવ્યા ને અહીંયા ઘણા સમયથી કહેતા હતા. તો આજે તો આપણે અહીંયા સ્પેશિયલ આવી ગયા છીએ અને અહીંયા પરેશભાઈ બ્લોગ બનાવે છે. અહીંયા અમે બનાવી છીએ અને રોડ ઉપર લોકો જોતા છે. આ બધા હું કેમેરા લઈને મંડાઈ પડ્યા છે. કાંઈ વાંધો નહીં. હાલો પહેલાં એ લોકો જાય છે ને અહીંયા જૈના બેનને ત્યાં અમે આવ્યા. અને આપણે ઘણી વખત પહેલાં વાત થઈ હતી જ્યારે કાતર લગ્નમાં હતા ને ત્યારે પહેલી કોમેન્ટ એમની આવી હતી કે તમારા રિલેટિવ છે અમારા રિલેટિવ છે. એ રીતે કોમન રિલેટિવ એક છે અને અહીંયા આવવાનું કારણ છે ને એમનો ખૂબ ખૂબ આગ્રહ હતો. કેમ કે જેટલી વાર એમણે મેસેજ કર્યા ને અહીંયા આવો એ બધા વખતે કીધું અને આજે મસ્ત ટાઈમ ને બધું મળી ગયું. કીધું ચાલો જઈએ તો આગળ પરેશભાઈ તમને ઇન્ટ્રોડક્શન તો કરાવી દીધું એના બ્લોગમાં. આ એમની શોપ છે અહીંયા બેકરી છે અને બને એટલું બધું અહીંયા જાતે જ બનાવે છે. વિમલભાઈ છે ને એમના હસબન્ડ એ બધું બતાવે છે.
ગોળ વપરાય? હા દાબેલીમાં અમારે ગોળ આ મસ્કા બન ના કહેવાય મસ્કા બન ના બન નહીં? અમારે અમદાવાદમાં દાબેલી માટે ગોળ વપરાય હા હા દાબેલી માટે નકર હું પહેલી વખત અમદાવાદ હું અહીંયા છે ને ના, રહેતો એ મસ્કા બંધના બંધ થોડા મોટા હોય અને સ્વીટનેસ એમાં 2 થી 3 ગણી હોય સ્વીટનેસ હોય ને એમાં સ્વીટનેસ વધારે હોય સુગર 3 ગણું હોય બરાબર આ તો નોર્મલ દાબેલીમાં અમારે અહીંયા જનરલી પહેલેથી ગોળ વપરાય છે હા હા અને તમે જે ચોરસ નાના કહો છો એ અમારે વડાપાવમાં વપરાય હા અમારા અમારે વડાપાવમાં વડાપાવ અને દાબેલી બે દાબેલીમાં સેમ બે same જ વપરાય. અમારે આ એરિયામાં પણ એવું જ હતું એ ચોરસ પાવ જ બંનેમાં વપરાય થતા આ પાવ મળતા જ નહોતા હા, હા. આ અહીંયા આગળ 3 વર્ષ પહેલા આવીને મેં ચાલુ કર્યા ત્યારે અહીંયા આગળ આ ચાલુ થયા આવું બધું છે મસ્ત કુકીઝ અહીંયા રાતે બનાવવાની અહીંયા પ્રખ્યાત છે આવું અમે અહીંયા રહેતા હો અમદાવાદ અમદાવાદ કઈ અમે જગ્યાએ? બે વર્ષ અહીંયા રહી ગયા અમે અત્યારે નિકોલમાં રહેતા નિકોલમાં. નિકોલ તો બહુ આપણા માટે બહુ જ મોટું થઈ ગયા. 2013-14 માં અમે અહીંયા રહેતા હા બી 2 વર્ષ. નિકોલે બહુ ડેવલપ થઈ ગયું છે બહુ જ. જો આવી રીતે છે ને વ્યૂઅર્સનો આવો પ્રેમ મળતો રહે ને એટલે અમને વિડીયો બનાવવાની વધારે મજા આવે છે ના, ના, બહુ આનંદ થયો તમે આવ્યા છો. ચાલો આવજો સુરત આવો એટલે 100% પાછા આવજો હો. સારું ચાલો જય શ્રી કૃષ્ણ ચલો જય શ્રી કૃષ્ણ છે ને હવે વ્યૂઅર્સની જાતે વી આવ્યા છીએ અને અત્યારે હું છે ને પરેશભાઈ ઉપર વી ગયા હવન ચાલુ છે મને કોણ એવો કે હવન ચાલુ છે તો તમે આવો મેં સારું હાલો આવું છું ઉપર આગળ તો જઈએ ઉપરનો માહોલ કેવો છે તમને બતાવીએ એક મિનિટ બતાવો ના ના બેહો બેહો ના ના તમારે બેહવું પડે